નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. તારીખ 10 જૂન 2026 બુધવારના રોજ ગાંધીનગર તાલુકાની એડીસી બેંકની સેક્ટર 6 શાખા અને ચિલોડા 4 રસ્તા શાખા ખાતે ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, એડીસી બેંક મેનેજમેન્ટ બોર્ડ, ગાંધીનગર તાલુકાના ડિરેક્ટર શ્રી લાલભાઈ ગોવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો. ઉપરોક્ત કાર્યક્રમમાં કુલ 169 રક્તની બોટલ એકત્રિત કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે બેંકના એજીએમ શ્રી સુરેશભાઈ પટેલ, સિનિયર મેનેજર લોન રાકેશભાઈ એચ પટેલ, સિનિયર મેનેજર રાહુલભાઈ અમીન, તાલુકાના કોઓર્ડિનેટરશ્રીઓ તેમજ તમામ મેનેજર લોન, તાલુકાના સહકાર સાથી મિત્રો, ગાંધીનગર તાલુકાની તમામ શાખાઓના સ્ટાફ મિત્રો અને સહકાર સાથી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સહકાર ક્ષેત્રના આગેવાનો, મંડળીઓના હોદ્દેદારો, સેક્રેટરીશ્રીઓ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જૈન સોશિયલ ગ્રુપ સંગીની ફોરમ ગાંધીનગર દ્વારા તારીખ 9 જૂન 2026ના રોજ વન ડે પિકનિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 વાગ્યા સેક્ટર 22 જૈન દેરાસરથી લગભગ 55 જેટલી સંગીની બહેનોએ નવકાર મંત્રના સ્મરણ સાથે ઉત્સાહભેર પિકનિક યાત્રાની શરૂઆત કરી હતી. પ્રવાસ દરમિયાન અંતાક્ષરી તેમજ વિવિધ રમૂજી રમતો રમતા સૌએ આનંદપૂર્વક સમય પસાર કર્યો હતો. ત્યારબાદ સંગીનીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી સોનલબેન શાહ તથા કમિટી મેમ્બર શ્રીમતી સુચિબહેને હાઉસી તેમજ વિવિધ મનોરંજક રમતોનું આયોજન કરી સૌએ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા, નૃત્ય કર્યું અને આનંદના પળોને યાદગાર બનાવ્યા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંગીની સેક્રેટરી શ્રીમતી મનીષાબેન જૈન તથા જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી રૂપાબેને ખૂબ જ સુંદર રીતે સંભાળી હતી. પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રીમતી નીનાબેન જાટકિયાની ઉપસ્થિતિએ સૌનો ઉત્સાહ વધાર્યો હતો. સ્થાપક પ્રમુખ શ્રીમતી નીતિકાબેન શાહે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સંગીની પ્રમુખ શ્રીમતી કૃષ્ણાબેન કપાસીએ જણાવ્યું હતું કે સંગીની બહેનોની લાંબા સમયથી રહેલી પિકનિકની ઈચ્છા પૂર્ણ થતાં સૌએ સંતોષ અને આનંદની લાગણી અનુભવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.